જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આપણે પણ જો મજામાં જ ને. આજે તો આપણે જો આમાં સનેડો દેખાતો હશે એટલે તમને ખબર જ હશે. આજે આપણે વાડી આવીને બ્લોગ શરૂ કર્યો છે, કારણ કે આપણે જાગ્યા હતા 8 વાગે અને આપણે 9 વાગે વાડી આવતા રહ્યા કે ઘરે આપણે બ્લોગ શરૂ કર્યો નહોતો. આપણે જાગ્યા કાં તો બધા નવરા થઈ જતા એટલે આપણે ચા ભાખરી ખાઈને સીધા આપણે વાડી આવતા રહ્યા અને વાડી કામ તો જો કે કાંઈ છે નહીં, પણ કીધું 2 દિવસ આમનો માટા ફેરા મારીને કંઈ કામ નહોતું કર્યું ને તો થોડુંક આમ તાવ જેખું ફતક થઈ ગયું. ઠાકોડો ઓગળ્યો ને હાહરિયાના ઘરનો, કારણ કે ત્યાં તો આપણે એટલો બધો આવીને જેટલું તો હોવાની એવું ન મળે એટલે ન્યાય જો કે કામની કંઈ ભીખ ન હોય, પણ આપણે ત્યાં તોય આને જેવું તો પૂરો ન હોય ને. અહીંયા તો કંઈ કામ નહોતું કર્યું ને તે અમને થોડુંક આમ તાવ જેખું ફતક થઈ ગયું. પગને એવું ખોલતું હતું તો મારે બાકી તને બીજું કાંઈ નથી. ઠાકોડો ઓગળો છે તો મેં કીધું આજ તો આપણે કામ કરવા વાળીએ વિવાહ છે. કામમાં તો કાંઈ એટલું બધું હતું નહીં. જો કે આવા પારવા કેક મગ પાક્યા છે, ક્યાંય નથી પારવા છે. કોક શીંગું તો જો મારા બા કે મારા પપ્પા કે કોઈ નથી આવ્યા. આ 2 બહેનો અને હું 3 આવશે ને. એ તો જો અડધે પૂજી જશે સાહ લેતા અને આપણે જે સાહે નથી સીડ્યા. તો હાલો આપણે ઘડીક એને મગ ઉતરાવી તો 12 વાગે કે આપણે 11-12 વાગે કે આપણે ટાણા હાર ઘરે વ્યા જઈએ. કાંઈ છે નહીં. જો કે એ 3 સાહ લેતા જાય ને 3 આ લેતા આવી એટલે આપણે પૂરું થઈ જાય છે મગનું. તો હાલો હવે આપણે એને ઘડીક ઉતારાવી. કાંઈ બહુ છે નહીં, પાર્યું છે. તો જો આપણે અહીંયા ડોલને એવું તૈયાર જ છે મગ ઉતારવાનું. તો હાલો હવે આપણે મગ ઉતારી લઈએ થોડાક અને પછી આપણે ઘરે જવાનું છે. બીજું તો કાંઈ કામ છે નહીં. તો જો એ તો છેટે પૂગવા એવું લગભગ હું તો સાહે ચડીશ ત્યાં એક સાહ ઉતરી હોતક જશે. આપણે તો જો અહીંયા આવીને કે કામ કરવું હોય તો કર્યું ને આટા ફેરા મારવી એવું છે. તો હાલો આપણે આજે ઘડીક ઉતારાવી. અને અત્યારમાં જો કે તડકો તો બહુ જ છે ને આવું કાંઈક વાતાવરણ છે. આવું કાંઈક વાદળ ને એવું છે. વરસાદ કાંઈ એટલો બધો આવતો નથી અને ગરમી તો બહુ જ છે. જો આવું કાંઈક વાતાવરણ છે. હવે થોડોક વરસાદ આવી જાય તો સારું, બહુ ગરમી થાય છે. તો હાલો હવે આપણે ઘડીક મગ ઉતારવી ને પછી બપોર પછી વરસાદ આવે તો આપણે ઘરે આરામ જ કરવાનો છે. તો હાલો હવે આપણે ડોલ બોલ બધું અહીં તૈયાર થઈ જશે તો ઘડીક મગ ઉતારાવી. આપણે મગ ઉતરી ગયા છે અને ભીંડો ઉતારવાનું કામ મની બેને શરૂ કરી દીધું છે. ભીંડો આવો કાંક સરસ છે, ફાફડા જેવો. જો દાંતડીને ડોલ લઈને ભીંડો ઉતારતા ત્યાં પૂજી જશે. સરસ પોણો માખણ જેવો ભીંડો છે. હજી જો ઘણો છે તો આપણે કાંઈ ઉતારવો નથી ભીંડો. મને બેને ઉતારી લે એટલે ઘણો. 12 વાગી ગયા છે ને ઘરે આવતા રહ્યા છીએ. અને ગરમા ગરમ સોળીનું શાક છે સરસ મજાનું, ગરમ રોટલી છે, ઠંડી છાશ છે. જો બધા બપોરા કરવા બેસી ગયા છે. અમારે સાયા બેન ને મિની બેન ને રોટલી ને શાક ઓછું ભાવે. એમ જો આવું ફ્રૂટ ને એવું હોય ને તો વધારે ભાવે. મિની બેને શાક રોટલો પેલા કે પછી ખાધું? પેલા જો તરબૂચ ને એવું ખાઈ લીધું. અમારે સપના બેન ને એવું કાંઈ નહીં, બધું હાલે. તો હાલો બધા બપોરા કરો. બેને સનેડાની સવારી કરી અને પૂગી ગયા વાડીએ. કામમાં તો કાંઈ નહોતું. નીણ વાટવા આવ્યા હતા અને આંટો મારવાનો. આપણે તો જો કે સ્પેશિયલ બ્લોક ઉતારવા હાટું જ વાડીએ આવી છે. કામ તો કાંઈ કરાવતા નહીં. તો જો 1 ભારો તો નાખ્યો, 2 ભારા ને જે એટલી વઢાઈ ગઈ છે. બસ કામ નથી. આપણે નીણ વાટવા બધા આવ્યા છીએ તો 5 ભારા મકાઈ વાળવાની ને 1 ગાંડી ખડતો જો મકાઈ તો વઢાઈ હોતક ગઈ છે. 5 ભારા, 3 ભારા અહીંયા છે ને 2 ભારા નાખ્યા હશે લારીમાં. હવે 1 ગાંડી ખડ વાઢવાનું છે ને પછી ઘરે વહી જવાનું છે. નીણ વાઢી રહ્યા તો મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું છે અને વીજળી પણ મણીષ ખાવા
હવે આપણે ફટાફટ ઘરે વયા જઈને કરતા નીણ ખડ ને મકાઈનો ડાગલો ફરી વાળ્યો છે અને પપ્પા જો લઈને આવ્યા છે એ બધું પલળ છે અને જો મસ્ત વરસાદી વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એટલી જ વાર છે બહુ મસ્ત વાતાવરણ થયું છે તો વરસાદ મને રૂડે છે એટલું ને વીજળી એટલી થાય છે ફરતું ફરતું વાડીએથી ઘરે આવતા રહ્યા છે ને ધીમો ધીમો વરસાદ શરૂ થઈ ગયો છે તો ફટાફટ બધા ખાવા બેસી ગયા છે જબાની ક્યારના હાથ કરે ખાવા લો વાળું કરવા મની બેનને ફ્રૂટ ભાવે આવું બહુ ભાવે નહીં પણ પછી શું કરે જો હાથ જોડીને બેઠા નહીં મજા આવે ને શાક રોટલીમાં અને સપના બેનને ધ્યાન તો આમ જ હોય ટીવી હમ તો બધાય વાળું કરવા બેસી ગયા છે કોરું મોરું ભીંડાનું શાક છે રોટલી છે ઠંડી છાશ છે બે હેતર દો અંદેતી એટલે દૂધ તો ન હોય અને વરસાદ પણ ધીમો ધીમો શરૂ છે જો હા મેં દેખાય ઢોરનો ધુમાડો પણ શરૂ કરી નાખ્યો છે તો હાલો બધાય વાળું કરવા